नमस्कार विद्यार्थी मित्रों, वेलकम बेक। हूँ हिरेन भाड़जा 11 सायन्स भौतिक विज्ञान 11 सायन्स भौतिक विज्ञान ની અંદર પ્રકરણ નંબર 2 માપન અને એકમ પદ્ધતિ। ચાલો, लास्ट लेक्चर्स ની અંદર આપણે વાત કરી હતી સાર્થક અંક વિશે। સાર્થક અંક એટલે શું? સાર્થક અંક નક્કી કરવાના નિયમોની આપણે ચર્ચા કરી। હવે આવા સાર્થક અંકોનો આપણે ઉપયોગ ગાણિતિક પ્રક્રિયાઓની અંદર આપણે કરીએ છીએ। તો આવી બધી ગાણિતિક પ્રક્રિયાઓને સમજવા માટે અથવા તો ગુણાકાર, ભાગાકાર, સરવાળા કે બાદબાકી કરતા હોય એવા સમયે કેટલા સાર્થક અંકો આપણે અંતિમ મૂલ્યની અંદર રાખવા, કેટલા સાર્થક અંકની અંદર દશાંશ ચિહ્ન પછી કેટલા અંકોને રાખવા, આવા બધા સામાન્ય નિયમોની આપણે માહિતી લેવાની છે। પરંતુ એના પહેલા આપણે રાઉન્ડ ઓફ એટલે શું એની આપણે ચર્ચા કરવાની છે। એટલે કે અનિશ્ચિત અંકમાં સન્નિકટતા। હવે આ અનિશ્ચિત અંકમાં સન્નિકટતા એટલે શું? એટલે કે આપણે આગળ પણ સાર્થક અંકની અંદર પણ આપણે રાઉન્ડ ઓફ એવો શબ્દ 2-3 વખત હું બોલેલો, પણ ત્યારે મેં એવું કીધેલું કે રાઉન્ડ ઓફ એટલે શું એ આપણે આગળના લેક્ચરની અંદર જોશું। તો આજે આપણે આવા અનિશ્ચિતતાની અંદર સન્નિકટતા શું છે, સન્નિકટતા એટલે રાઉન્ડ ઓફ। તો અનિશ્ચિતતામાં સન્નિકટતા શોર્ટ અને આપણે કહીએ તો કે અંકમાં રાઉન્ડ ઓફ કરવું। હવે આ રાઉન્ડ ઓફ કઈ રીતે કરાય એની આપણે વાત કરવાની છે। તો કે અનિશ્ચિત અંક કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરીએ છીએ અથવા તો કોઈ બે મિશ્રિત ભૌતિક રાશિની અંદર ગુણાકાર કે ભાગાકાર કે સરવાળા કે બાદબાકી કરતા સમયે અમુક દશાંશ ચિહ્ન પછી ઘણા બધા અંકો મળતા હોય છે। તો આ અંકની અંદર આપણે શું તમામે તમામ અંકો લખવા જરૂરી છે? જો તમામે તમામ અંક લખીએ તો અમુક વખતે આપણને દશાંશ ચિહ્ન પછી 8 આંકડા, 9 આંકડા, 10 આંકડા, અમુક વખતે કેલ્ક્યુલેટરની અંદર તો આમ અનંત સુધી ચાલ્યા જતા હોય એવા અંકો આપણને મળે છે। તો આ બધા અંકો લખવા એક તો હાસ્યાસ્પદ પણ છે અને એ વ્યાજબી પણ ન છે। તો એવા સમયે શું કરવું જોઈએ? તો એવા સમયે આપણે રાઉન્ડ ઓફ કરવાની ચર્ચા કરશું। તો રાઉન્ડ ઓફ કરવા માટે આપણે વાત કરીએ તો રાઉન્ડ ઓફ કરવાના નિયમો એટલે કે સન્નિકટતા લઈ આવવાના નિયમોની આપણે વાત કરવાની છે। તો રાઉન્ડ ઓફ કરવા માટેનો સૌથી પહેલો નિયમ આપણે વાત કરીએ તો આપણે કોઈ ભૌતિક રાશિ લઈ લે, એ ભૌતિક રાશિનું માપન એ કોઈ ભૌતિક રાશિના માપનના મૂલ્ય માટેની આપણે વાત કરીએ। ઉદાહરણ તરીકે રાઉન્ડ ઓફ કરવાનો પ્રથમ નિયમ આપણે વાત કરશું। એના પહેલા હું નિયમ લખી નાખું છું। પહેલો નિયમ એવો છે કે જે સંખ્યાની અંતિમ સંખ્યા એટલે કે અનિશ્ચિત અંક જેને આપણે દૂર કરવો છે, દશાંશ ચિહ્ન પછીથી કોઈ પણ સંખ્યાને રાઉન્ડ ઓફ કરતા સમયે આ પહેલો નિયમ આપણે જોઈએ। એટલે કે જે અંકને કાઢી નાખવો છે, દૂર કરવો છે, એ અંક જો 5 થી વધારે હોય, એ અંક 5 થી વધારે હોય તો આ અંકની આગળના અંકમાં 1 ઉમેરવામાં આવે છે।
એટલે કે પરંપરા મુજબ નિયમ મુજબ જો પડતો મૂકવામાં આવતો અંક પડતો એટલે કાઢી નાખવામાં આવતો અંક એટલે કે રાઉન્ડ ઓફ ના નિયમની અંદર આપણે વાત કરીએ તો પરંપરા મુજબ નિયમ મુજબ જો પડતો મૂકવામાં આવતો અંક આ પડતો મૂકવામાં આવતો અંક એટલે કાઢી નાખવાનો હોય એ અંક નિયમ મુજબ જો પડતો મૂકવામાં આવતો અંક 5 થી વધારે હોય તો આગળની સંખ્યામાં એટલે કે આગળના અંકમાં 1 ઉમેરી અને આને પડતો મૂકવામાં આવે છે તો આગળના અંકમાં 1 ઉમેરવામાં આવે છે તો આને આપણે ઉદાહરણ દ્વારા સમજતા સરળ પડશે ઉદાહરણ તરીકે કોઈ અંક આપણે લઈએ કે અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે એ જ અંક લેશું 2.743 કોઈ એક સંખ્યા લઈએ 2.746 આપણે લઈએ ચાલો 2.746 તો અહીંયા નિયમ પ્રમાણે મારે 3 સાર્થક અંક જોઈ છે એટલે કે દશાંશ ચિહ્ન પછી આપણે 2 જ અંકની જરૂર છે ઉદાહરણ તરીકે તો 3 સાર્થક અંક એટલે 2, 7 અને 4 કુલ 3 સાર્થક અંક અને દશાંશ ચિહ્ન પછી માત્ર ને માત્ર 2 અંકની જરૂર છે તો આ જે ત્રીજો અંક જે પડતો મૂકવો છે એ પડતો મૂકવામાં આવતો અંક જો 5 થી વધારે હોય 5 થી વધારે એટલે 6, 7, 8, 9 રેડી તો અહીંયા જો 6 છે એ 5 થી વધારે છે હવે આ જે પડતો મૂકવામાં અંક આવતો જો 5 થી વધારે હોય તો અહીંયા રાઉન્ડ ઓફ કરવા માટે એટલે કે આને જો પડતો મૂકવો હોય તો એટલે કે રાઉન્ડ ઓફ કરતા જો રાઉન્ડ ઓફ કરવામાં આવે તો અહીંયા આને કાઢી નાખવામાં આવે તો આગળના અંકમાં આગળનો અંક 4 છે એની અંદર 1 ઉમેરવામાં આવે એટલે કે હવે રાઉન્ડ ઓફ કરીએ તો શું થશે 2.75 આને આપણે રાઉન્ડ ઓફ કર્યું છે પ્રથમ નિયમ આ છે બીજું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય ઉદાહરણ તરીકે 2.738 જો રાઉન્ડ ઓફ કરવામાં આવે તો 2.74 એટલે કે જે અંક સુધી નિશ્ચિત કરેલા અંકને રાઉન્ડ ઓફ કરવાના આવતા એ જો 5 કરતા વધારે હોય જે પડતો મૂકવો છે એ અંક તો એ આગળની અંકમાં 1 ઉમેરાય અને પછી એને પડતો મૂકવામાં આવે છે તો આ પ્રથમ નિયમ છે બીજો નિયમ મુજબ જો પડતો મૂકવામાં આવતો અંક પાંચ થી ઓછો હોય અથવા તો નાનો હોય તો આગળના અંકમાં કંઈ જ ઉમેરવાનું નથી તો શું લખશું
નિયમ મુજબ જો પડતો મૂકવામાં આવતો અંક 5 થી ઓછો હોય તો તે અંકને સીધો જ પડતો મૂકવામાં આવે છે, એટલે કે કાઢી નાખવામાં આવે છે. તો આગળના અંકમાં ઉમેર્યા વગર ઉમેર્યા વગર તે અંકને પડતો મૂકવામાં આવે છે. પડતો મૂકવામાં આવતું એટલે કાઢી નાખવો. ઉદાહરણ તરીકે કોઈ એક સંખ્યા આપણે લઈએ છીએ 2.743. તો અહીંયા મારે 3 સાર્થક અંક સુધી અહીંયા મારે રાઉન્ડ ઓફ કરવું છે, એટલે કે દશાંશ ચિહ્ન પછી માત્ર 2 જ અંક જોઈએ છે. એટલે કે આ 3 ને મારે પડતો મૂકવો છે, કાઢી નાખવો છે. તો બીજા નિયમ પ્રમાણે 5 કરતા ઓછી સંખ્યા હોય તો આ 5 કરતા ઓછી સંખ્યા હોય તો એમાં આગળ ઉમેરવાની જરૂર નથી અને એને રાઉન્ડ ઓફ કરતા એ સંખ્યા 3 નીકળી જાય છે અને સીધું જ આમ 2.74 લખાય છે. કારણ કે નિયમ પ્રમાણે 5 થી ઓછી સંખ્યા હોય તો આગળના અંકમાં ઉમેરવાની જરૂર નથી. ચાલો આ બે નિયમો તો આપણને સરળતાથી સમજાઈ જાય કે 5 થી વધારે હોય અને એ અંકને કાઢી નાખવો હોય તો આગળના અંકમાં એક વધારે ઉમેરવાનો. 5 થી ઓછી સંખ્યા હોય અને એ અંકને કાઢી નાખવો હોય તો આખું વિહીન એમ કાઢી નાખવાનું. પણ હવે પ્રશ્ન થાય તમારા મનમાં કે જો સાહેબ 5 સંખ્યા હોય તો, આ તો 5 થી ઓછી અને 5 થી વધારાની વાત થઈ, પણ જે અંક કાઢી નાખવો છે એ 5 જ હોય તો એના માટેના 2 નિયમો. એટલે કે ત્રીજો નિયમ, જો પડતો મૂકવામાં આવતો અંક 5 હોય, જો પડતો મૂકવામાં આવતો અંક 5 હોય અને તેની આગળનો અંક એકી સંખ્યા હોય. ખાસ જોજો, જો પડતો મૂકવામાં આવતો અંક 5 હોય અને તેની આગળનો અંક એકી સંખ્યા હોય, તો એકી સંખ્યા હોય તો 5 ને દૂર કરવા આગળ 1 ઉમેરવામાં આવે છે. એટલે કે 5 ને પડતો મૂકતા આગળના અંકમાં 1 ઉમેરવામાં આવે છે. એટલે કે ઉદાહરણ તરીકે અહીંયા આપણે એવું કીધું છે કે જો પડતો મૂકવામાં આવતો અંક 5 હોય અને તેની આગળનો અંક જો એકી સંખ્યા હોય તો આ એકી સંખ્યામાં 1 ઉમેરી અને 5 ને પડતો મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ સંખ્યા લઈએ કે 1.435.
અહીંયા આપણે 3 સાર્થક અંકની જરૂર છે, એટલે કે દશમલંત પછી પોઈન્ટ પછી 2 જ આંકડા જોઈ છે. નિયમ પ્રમાણે 5ની આપણે પડતો મૂકવો છે, તો ત્રીજા નિયમ પ્રમાણે જો 5ની આગળની સંખ્યા એકી હોય, એકી એટલે 1, 3, 5, 7 કે 9 હોય, 1, 3, 5, 7 કે 9 હોય, તો 5ને દૂર કરી એની આગળના અંકમાં 1 ઉમેરવામાં આવે છે. એટલે કે અહીંયા હું કરું છું રાઉન્ડ ઓફ કરતા, હવે જે સંખ્યા મળશે એની આપણે વાત કરીએ 1.44. કારણ કે 5ને દૂર કરવો છે, પડતો મૂકવો છે, એની આગળની સંખ્યા એકી છે, એકી હોય તો 1 ઉમેરી અને 5ને દૂર કરવામાં આવે છે. સિમ્પલ મેથેમેટિક્સ છે, ખાસ યાદ રાખવાનું છે. હવે જો ચોથો નિયમ, જો પડતો મૂકવામાં આવતો અંક 5 હોય, એ જ નિયમ છે. જોજો હો, લખી નાખજો તમે તમારી રીતે. જો પડતો મૂકવામાં આવતો અંક 5 હોય અને તેની આગળનો અંક બેકી હોય, કેવો હોય? બેકી હોય, બેકી સંખ્યા હોય, તો બીજા નિયમ પ્રમાણે જવાનું. તો શું કરવાનું છે? 5ને એમનેમ પડતો મૂકી દેવાનો, આગળ ઉમેરવાનું કાંઈ આવતું નથી. જો પડતો મૂકવામાં આવતો અંક 5 હોય, 5ની આગળનો અંક બેકી હોય, તો આગળ ઉમેર્યા વગર 5ને પડતો મૂકવામાં આવે છે. એકદમ સિમ્પલ મેથેમેટિક્સ છે. આવા સાર્થક અંકનું રાઉન્ડ ઓફ કરતા ઉદાહરણ તરીકે કોઈ સંખ્યા લઈએ છીએ 1.445. 5ને રાઉન્ડ ઓફ કરવો છે, 5ને પડતો મૂકવો છે, 5ની આગળનો અંક બેકી સંખ્યા છે, બેકી સંખ્યા હોવાથી નિયમ પ્રમાણે રાઉન્ડ ઓફ કરતા શું થશે? 1.44 જ રહેશે. તો આ સન્નિકટતા, અનિશ્ચિત અંકની સન્નિકટતા દૂર કરવાના, રાઉન્ડ ઓફ કરવાના 4 નિયમો. પ્રથમ નિયમ, 5 કરતા મોટી સંખ્યા હોય તો 1 ઉમેરી અને દૂર કરવું, 5 કરતા ઓછી સંખ્યા હોય તો એમનેમ દૂર કરવું, 5 જ હોય અને એકી સંખ્યા આગળની હોય તો 1 ઉમેરી અને દૂર કરવું, 5 જ સંખ્યા હોય અને બેકી સંખ્યા હોય તો 1 ઉમેરા વગર, એટલે કે 5ને એમનેમ દૂર કરી અને આપણે એની રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. તો આ છે આપણું અનિશ્ચિત અંકમાં સન્નિકટતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, રાઉન્ડ ઓફ કઈ રીતે કરાય એની ગણતરી કર્યા પછી આપણે વાત કરીએ કે સાર્થક સંખ્યા, એટલે કે કોઈ પણ સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા કરતા હોય એવા સમયે સાર્થક અંકો કઈ રીતે નક્કી કરવા, સાર્થક અંકો કઈ રીતે નક્કી કરવા એની આપણે વાત કરવાની છે. ઉદાહરણ તરીકે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરીએ છીએ, એ ભૌતિક રાશિની અંદર 2 ભૌતિક રાશિઓના મૂલ્યોના ગુણાકાર થતા હોય, 2 ભૌતિક રાશિઓના મૂલ્યોના ભાગાકાર થતા હોય, સરવાળા થતા હોય કે બાદબાકી થતી હોય, તફાવત લેતા હોય, એવા સમયે મળતા નવી ભૌતિક રાશિના મૂલ્યમાં કેટલા સાર્થક અંક કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો રાખવા એ કોઈ નિશ્ચિત હોય છે. ઉદાહરણ તરીકે કોઈ ભૌતિક રાશિનું માપન લીધું છે, એ માપનની અંદર મળતું નવું મૂલ્ય એ કોઈ ચોકસાઈથી માપેલા માપનથી વધુ સાર્થક અંકો હોય
નહીં અને હોવા પણ જોઈએ નહીં. એટલે કે કોઈ ભૌતિક રાશિનું માપન છે એના સાર્થક અંકોની સંખ્યા કરતા નવી મળતા મૂલ્યના સાર્થક અંકોની સંખ્યા ક્યારેય વધારે હોય નહીં. તો આ જે વાક્ય હું બોલું છું એ વાક્યની અંદર ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજવા જેવી બાબત છે કે જ્યારે કોઈ ભૌતિક રાશિનું માપન આપણે કરતા હોય એ માપનની અંદર લઘુત્તમ ઓછામાં ઓછા કે વધુમાં વધુ સાર્થક અંકોની સંખ્યા પણ એના કરતા ક્યારેય વધુ સાર્થક અંક એની પરિણામી સંખ્યાની અંદર મળતા નથી. એક સામાન્ય ઉદાહરણ લઈ પછી આપણે ગુણાકાર અને ભાગાકારની અંદર સાર્થક અંક અને સરવાળા અને બાદબાકીની અંદર સાર્થક અંક કઈ રીતે નક્કી કરવા એની ચર્ચા કરશું. પરંતુ મેં અત્યારે કીધું એ પ્રમાણે કે જ્યારે કોઈ ભૌતિક રાશિના સાર્થક અંકની વાત કરતા હોય, ઉદાહરણ તરીકે સામાન્ય ઉદાહરણ લઈએ, ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ જ ઉદાહરણ લઈશું કે કોઈ વસ્તુનું દળ જેને આપણે એમ વડે દર્શાવીએ છીએ, કોઈ વસ્તુનું દળ છે એ 4.237 ગ્રામ છે. 4.237 ગ્રામ છે અને એ વસ્તુની લંબાઈ કદનું માપન આપણે કહીએ તો કદનું માપન છે એ આપણે આપ્યું છે 2.51 સેન્ટીમીટર ક્યુબ. કદનું માપન 2.51 સેન્ટીમીટર ક્યુબ. તો આ પદાર્થની ઘનતા શોધવી છે. આ પદાર્થની ઘનતા તો આપણને ખબર છે ઘનતાનું સૂત્ર, ઘનતાને આપણે રો વડે દર્શાવીએ છીએ તો દળના છેદમાં કદ, જેને વી વડે દર્શાવીએ વોલ્યુમ, દળના છેદમાં કદ કરીએ અહીંયા જોજો હો. ચાલો તો દળ એટલે અહીંયા આપણે આપ્યું છે 4.237 ગ્રામ છેદમાં 2.51 સેન્ટીમીટર ક્યુબ. ચાલો આ બંનેની ગણતરી કરું છું. 4.237 ભાગ્યા 2.51 તો આપણને કંઈક આવું મળે છે 1.6804780876. હવે તમે જુઓ અહીંયા કે દળ અને કદનો ગુણોત્તર એટલે કે ભાગાકાર કરતા આપણને ઘનતા મળે છે. તો કે આ પદાર્થની ઘનતા 1 પોઈન્ટ દશાંશ ચિહ્ન પછી 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 જેટલા અંકો મળે છે. હવે જો હું આને આમ લખું કે 1.6804780876 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એ જે તે પદાર્થની ઘનતા છે, તો અહીંયા આપણને કંઈક તો અંદરથી હસવું પણ આવે કે પોઈન્ટ પછી 11 આંકડાઓ અંકો. અને બીજું હમણાં તમને કીધું એ પ્રમાણે કે આપેલ જે બે ભૌતિક રાશિઓ હતી દળ અને કદ, એની અંદર વધુમાં વધુ સાર્થક અંક 4, ઓછામાં ઓછા સાર્થક અંક 3, 1 2 3 4, 1 2 ને 3. તો વધુમાં વધુ સાર્થક અંક અને ઓછામાં ઓછા સાર્થક અંક કરતા ક્યારે પરિણામી અંકની અંદર અહીંયા તો જુઓ 12 સાર્થક અંક થઈ ગયા, 11 આ અને 1 આ. તો એવું ક્યારેય શક્ય હોતું નથી કે મૂળ સંખ્યાના સાર્થક અંકની સંખ્યા કરતા એની પરિણામી મૂલ્યની સાર્થક અંકની સંખ્યા વધારે હોય નહીં. તો આવા દુવિધા ભર્યા પછી આપણે વાત કરીએ કે પોઈન્ટ પછીના આંકડાઓ કેટલા રાખવા, એ સરવાળા અને બાદબાકીની અંદર જોવાનું છે. તો આ એક ઉદાહરણ આપણે લીધું છે. બીજું ઉદાહરણ હું એવું લઉં કે સરવાળા બાદબાકી માટે લઈ. ચાલો અહીંયા લખું છું કે કોઈ ભૌતિક રાશિનું લંબાઈનું માપન
લંબાઈનું માપન અહીંયા લખું છું 2.304 સેન્ટીમીટર અને પહોળાઈનું માપન લંબાઈને L વડે દર્શાવ, પહોળાઈને બ્રીથ B વડે દર્શાવ તો એ છે કંઈક 3.34 સેન્ટીમીટર. તો અહીંયા આપણે વાત કરીએ કે લંબાઈ અને પહોળાઈ આપણને આપી છે તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો બેનો ગુણાકાર કરવો પડે. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો નવી મળતી ભૌતિક રાશિ કંઈક અલગ મળશે. એટલે કે ક્ષેત્રફળ કરો તો ક્ષેત્રફળ એ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે 2.304 ગુણ્યા પહોળાઈ એટલે 3.34. તો જુઓ જોઈએ કંઈક આવું મળ્યું 7.695 3 અને 6 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો અહીંયા કીધું એ પ્રમાણે કે પોઈન્ટ પછી 1 2 3 4 અને 5 આંકડાઓ છે એટલે કે કુલ સાર્થક અંકની સંખ્યા 6. અહીંયા લઘુત્તમ સાર્થક અંક 3, મહત્તમ 4. તો આવા સમયે આપણે કઈ રીતે સાર્થક અંકની સંખ્યાઓ નક્કી કરવી એના માટેનો ગુણાકાર અને ભાગાકારનો. તો આવી સંખ્યાઓ પરથી આપણે પહેલા વાત કરીએ સાર્થક અંકની સંખ્યા નક્કી કરવા માટે ગુણાકાર અને ભાગાકારનો નિયમ. તો આગળ આ બે સંખ્યાઓમાં જે સાર્થક અંકની સંખ્યાઓ નક્કી કરવા માટેનો આ ગુણાકાર અને ભાગાકારનો નિયમ આપણે જોઈએ. તો નિયમ શું કહે છે જોઈએ. સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકારથી મળતી સંખ્યામાં એક જ સાર્થક અંક રાખવો, એટલા જ સાર્થક અંક રાખવા કે મૂળ સાર્થક અંક એટલે કે મૂળ સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. આનો મિનિંગ એવો થાય, હજી એકવાર, સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકારથી મળતા સંખ્યાઓમાં એટલા જ સાર્થક અંક રાખવા કે જેમાં મૂળ સંખ્યાઓમાં લઘુત્તમ સાર્થક અંકની સંખ્યા હોય. તો મૂળ સંખ્યા ઉદાહરણ તરીકે આમાંથી આપણે જોઈએ તો જોઈએ દળનું માપન છે એમાં સાર્થક અંકની સંખ્યા 1 2 3 અને 4. અહીંયા બીજું કદનું માપન છે એમાં 1 2 અને 3. તો આ જે મૂળ સંખ્યાઓ છે એમાં લઘુત્તમ સાર્થક અંકની સંખ્યા કદની છે કેટલા તો કે 3. તો એની ઘનતામાં સાર્થક અંકની સંખ્યાને 3 સાર્થક અંક જ હોવા જોઈએ. તો જુઓ અહીંયા તો 12 સંખ્યાઓ છે એમાંથી 1 2 અને 3 જ સંખ્યા આપણા માટે સાર્થક ગણાશે. બાકી બધાને આપણે રાઉન્ડ ઓફ કરવી પડે. તો જુઓ જોઈએ 8 છે એ 5 કરતાં મોટી સંખ્યા છે. તો આગળ એક ઉમેરી અને ત્યાંથી એને પડતો મૂકવો પડે એટલે કે તમામ સંખ્યાઓ દૂર થશે. તો અહીંયા આપણે જે સંખ્યા લીધી હતી એની અંદર આજે 8 થી તમામ સંખ્યાઓ દૂર થાય. તો જોવો જોઈએ 8 એક ઉમેરો એટલે 8 ને 1 9 થઈ જશે. તો આપેલ સંખ્યામાં 1.69 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થશે. એટલે કે લઘુત્તમ સાર્થક અંક સુધી એને રાઉન્ડ ઓફ કરવું પડે. સિમ્પલ છે. આગળ બીજું પણ ઉદાહરણ લીધું હતું લંબાઈનું માપન અને પહોળાઈનું માપન. તો જોવો જોઈએ એમાં કુલ 6 સાર્થક અંક દેખાય છે, 6 અંકો છે. પણ નિયમ પ્રમાણે ગુણાકાર કે ભાગાકારના નિયમ પ્રમાણે આપણે એને લઘુત્તમ અંક સુધી 1 2 અને 3 તો 3 અંક સુધી એને રાઉન્ડ ઓફ કરવા પડશે. તો 5 છે, 5 ની આગળની સંખ્યા એકી છે. તો એને લઘુત્તમ અંક સુધી સાર્થક કરવા હોય તો એને રાઉન્ડ ઓફ કરવા હોય
તો આની અંદર 1 ઉમેરાય, 9 ને 1 10, તો 10 છે એ આગળ ઉમેરાઈ જશે 6 માં, તો 70 થઈ જશે. તો આવું થશે 7.70 સેન્ટીમીટર સ્ક્વેર. 7.70 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે ગુણાકાર અને ભાગાકારના નિયમમાં સાર્થક અંકની સંખ્યાને ધ્યાનમાં રાખવાની છે. ઓછામાં ઓછા લઘુત્તમ મૂળ કિંમતમાં રહેલા ઓછામાં ઓછા સાર્થક અંક સુધી એને તમારે રાઉન્ડ ઓફ કરવું પડે. હવે એના પછી આપણે વાત કરીએ સરવાળા કે તફાવત અથવા તો બાદબાકીની અંદર સાર્થક અંક કેવી રીતે નક્કી થાય. એમાં કંઈક અલગ નિયમ છે. તો જોઈએ સરવાળા કે તફાવત અથવા તો બાદબાકીનો નિયમ. નિયમ પહેલા મેં અહીંયા લખેલો છે, જોઈએ, પછી એને ઉદાહરણ દ્વારા સમજશું. શું કહે છે? સંખ્યાઓના સરવાળા બાદબાકીથી તે સંખ્યાઓમાંથી જે 2 કે 3 કે 4 કે 5 કે જેટલી પણ સંખ્યાઓ હોય એ સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ઓછામાં ઓછા દશાંશ સ્થાન ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવા. જેટલી પણ સંખ્યાઓ હોય એ સંખ્યામાં પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા જેટલા આંકડા હોય તે સંખ્યા સુધી અંતિમ પરિણામને રાઉન્ડ ઓફ કરવાનું રહેશે, એવું આ નિયમ કહે છે. તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. ચાલો, અને ઉદાહરણ આપણે આજ વખતે ટેક્સ્ટ બુકનું જ લેશું. તો ટેક્સ્ટ બુકમાં આપણને શું કહે છે જોવો જોઈએ. ઉદાહરણ તરીકે 3 અલગ અલગ પદાર્થના દળ આપ્યા છે. એ દળને હું પેલાને M1 વડે દર્શાવ. તો M1 બરાબર 436.32 436.32 ગ્રામ. M2 બરાબર 227.2 ગ્રામ. 227.2 ગ્રામ. અને M3 બરાબર 0.301 ગ્રામ. આ ત્રણ પદાર્થનો સરવાળો, દળના પદાર્થનો આનો સરવાળો કરવામાં આવે તો શું મળે? તો કુલ દળ M બરાબર ત્રણેયના દળનો સરવાળો M2 પ્લસ M3. ચાલો સરવાળો કરીએ. 436.32 પ્લસ 227.2 પ્લસ 0.301 આપણને મળે છે 663.821 ગ્રામ. તો આપણો નિયમ એવું કહે છે કે સરવાળા બાદબાકી સમયે લઘુત્તમ દશાંશ સ્થાન, તો આમાંથી તમારે ગોતવું પડે લઘુત્તમ દશાંશ સ્થાન. લઘુત્તમ દશાંશ સ્થાનનો મિનિંગ એવો થાય કે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે એમાંથી ઓછામાં ઓછા આંકડાઓની સંખ્યા ગોતવી પડે. તો જુઓ 436 પોઈન્ટ દશાંશ ચિહ્ન પછી 3 અને 2 બે સંખ્યાઓ છે. અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે, અહીંયા પોઈન્ટ પછી 3 સંખ્યાઓ છે. તો ઓછામાં ઓછી સંખ્યા ધરાવતી આ કે જેમાં એક જ દશાંશ ચિહ્ન છે, તો ત્યાં સુધી તમારે રાઉન્ડ ઓફ કરવું પડશે. એટલે કે આ જે મળેલી સંખ્યા છે એમાં આ બે સંખ્યાઓને રાઉન્ડ ઓફ કરવી પડે અને કાઢવી પડશે. તો 2 છે તો અંતિમ સંખ્યા 8 રાખવાની, એક જ દશાંશ ચિહ્ન રાખવાનું છે, દશાંશ સ્થાન પછી એક અંક રાખવો પડે. અહીંયા 1 છે એટલા માટે લઘુત્તમ કીધી છે. તો 2 અને 1 ને રાઉન્ડ ઓફ કરી નાખો તો 663.8 ગ્રામ મળે. આ આપણું સાચું મૂલ્ય. પણ અહીંયા સરવાળા બાદબાકીમાં ગુણાકાર ભાગાકારની જેમ સાર્થક અંકની સંખ્યાને ધ્યાનમાં રાખવાની નથી. તો અહીંયા જો સાર્થક અંકની સંખ્યાને ધ્યાનમાં રાખશું તો લઘુત્તમ સાર્થક અંક તો અહીંયા 3 છે. તો ઓછામાં ઓછા 3 જ સાર્થક અંક જો એવું આપણે વિચારીએ તો અહીંયા તો
4 સાર્થક અંક થઈ જાય. પણ સરવાળા કે બાદબાકીની અંદર માત્ર ને માત્ર દશાંશ ચિહ્ન પછી રહેલા લઘુત્તમ અંકને જ ધ્યાનમાં રાખવાના છે. ગુણાકાર ભાગાકારમાં લઘુત્તમ સાર્થક અંકની સંખ્યાને ધ્યાનમાં રાખવાની, સરવાળા બાદબાકીમાં લઘુત્તમ દશાંશ સ્થાન પછીના અંકોને ધ્યાનમાં રાખવાના છે. તો આ છે આપણા સાર્થક અંકની સંખ્યા નક્કી કરવા માટે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી ના નિયમો, અને આગળ આપણે જોયું રાઉન્ડ ઓફ કરવાના 4 નિયમો. વિદ્યાર્થી મિત્રો, જો આપણા આ લેક્ચર્સની અંદર સુવ્યવસ્થિત રીતે બધું સમજાઈ જતું હોય તો આપણી આ યુટ્યુબ ચેનલમાં સારી એવી કોમેન્ટ કરી શકો છો. આપણી આ યુટ્યુબ ચેનલ હિરેન ભાડજા સર ફિઝિક્સને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો, કે જેથી વિદ્યાર્થીઓ બીજા પણ વિદ્યાર્થીઓ જોઈ શકે, અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ તો કરજો જ.